હાય ગાઈઝ, વેલકમ ટુ ઝેન્સી જીપીએસસી. અને આજે આપણે જોવા જઈ રહ્યા છીએ મેથ્સ એન્ડ રિઝનિંગનું લેક્ચર નંબર 2 છે આ, એન્ડ એનો કોડ છે M002. તમે આગળનું લેક્ચર જોશો M001, દેટ મીન્સ તમને આઈડિયા આવી જશે કે કઈ રીતનું કોડનું હોય છે. અને આજે આપણે એને ફટાફટ પતાવી દઈએ, બહુ લાંબુ લેક્ચર નથી. આજે આપણે જોવાના છીએ સ્ક્વેર રૂટ્સ, ક્વેશ્ચન્સ, ક્યુબ એન્ડ ક્યુબ રૂટ્સ એન્ડ નંબર સિસ્ટમ્સ. આ એક ઝેન્સી જીપીએસસી સિરીઝનો ફ્રી કોર્સનો લેક્ચર નંબર 2 છે. આની પહેલાં ઓલરેડી લેક્ચર નંબર 1 અપલોડ થઈ ગયો છે. અને આવી રીતે રોજે દરેક સબ્જેક્ટના દરેક લેક્ચર આવી રીતે કોડ વાઇઝ, જેમ કે મેથ્સ છે તો M002 એન્ડ હિસ્ટ્રી હશે તો M003, 4 એવી રીતે કોડ વાઇઝ દરેક લેક્ચર અપલોડ કરવામાં આવશે. તો ફટાફટ સ્ટાર્ટ કરીએ. આજે આપણે જોવાના છીએ સ્ક્વેર રૂટ્સ. સ્ક્વેર રૂટ્સ માટે સૌથી પહેલાં 1 to 10ના સ્ક્વેરનું ઓબ્ઝર્વેશન કરીએ. તો તમે જોશો કે અમુક એવી સંખ્યા છે, જેમ કે અહીંયા આગળ 1 છે ને, તો એનું વર્ગમૂળ કાઢીએ તો 1 આવે, બરાબર. તો આ આપણે અલગથી લખ્યું, જેમ કે કોઈ સંખ્યા છે જેનો એકમનો અંક 4 છે, બરાબર. હવે બે એવી સંખ્યા છે, એક તો 4 અને એક તો 64, બરાબર. તો એનું વર્ગમૂળ નીકળીએ તો હંમેશા 2 અથવા તો 8 જ આવશે. પછી એકમના અંકમાં 9 હોય અને તમે એનું વર્ગમૂળ નીકાળો તો 3 અથવા 7 આવે. એકમનો અંક 6 હોય એન્ડ એનું વર્ગમૂળ તમે નીકાળો તો હંમેશા 4 અથવા તો 6 આવે. 5 હોય તો 5 જ આવશે અને 0 હશે તો 0 આવશે. આટલું તમારે આ યાદ રાખવાનું છે, બરાબર. એન્ડ આ એક નોટ છે કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાના એકમમાં અંકમાં ક્યારેય 2, 3, 7, 8 હોઈ શકે નહીં. તમને કોઈ લાંબી સંખ્યા આપી અને છેલ્લે 2 લખ્યું હોય તો આ પૂર્ણ વર્ગ નથી. કાં તો લાંબી સંખ્યા આપી અને છેલ્લે 7 લખ્યું છે અને કીધું છે કે આ પૂર્ણ વર્ગ છે કે નહીં. તો આપણી શરત મુજબ 2, 3, 7, 8 એકમના અંકમાં હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ નથી. નેક્સ્ટ, સ્ક્વેર રૂટની ટ્રીક માટે આપણે આટલી વસ્તુની જરૂર પડશે. અહીંયા આગળ સાઈડમાં મૂકી દો ને એટલે તમને આઈડિયા રહે. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે આને જોવા જઈ રહ્યા છીએ. આનું સ્ક્વેર રૂટ નીકાળવું છે. ઓકે, તો પહેલાં તો આને 2 પાર્ટમાં આપણે આવી રીતે ડિવાઈડ કરી દઈશું. કોઈ બી સંખ્યા ને એને 2 પાર્ટમાં ડિવાઈડ કરવાની, બટ મેક શ્યોર કે પાછળ છે ને ઓલવેઝ 2 અંક હોવા જોઈએ. ડિવાઈડ કરી દીધી. હવે આમાં લાસ્ટ એકમનો અંક શું છે? 6 છે. હવે એકમનો અંક 6 હોય તો એનું વર્ગમૂળમાં કયા 2 અંક આવી શકે? તો 4 અને 6. તો અહીંયા લખી દેવાનું 4 અને 6. હવે આને ભૂલી જવાનું. હવે વાત આવી 21ની. તો એની નજીકની નાની પૂર્ણ વર્ગ સંખ્યા. હવે આના નજીકની સૌથી નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? 16 છે. આ માઇન્ડમાં રાખવાનું. તો 16નું વર્ગમૂળ શું થાય? 4 થાય. તો અહીંયા બંનેની આગળ 4 લખી દેવાનું, બરાબર. હવે કરવાનું શું? જે અંક લખ્યો એના પછીની સંખ્યા વડે એને ગુણી દેવાનું. તો 20 આવ્યું. હવે 20 એ આપેલા પ્રશ્નમાં જે સંખ્યા છે 21 એના કરતાં નાના છે, એટલે કે જે આપેલા પ્રશ્નમાં જે સંખ્યા છે 20 કરતાં મોટી છે. તો હવે આપણને જે 2 સંખ્યા મળી એમાંથી મોટી સંખ્યા આપણે સિલેક્ટ કરવાની. તો આપણો આન્સર છે 46. ઓકે, નેક્સ્ટ હજી બીજો જોઈએ તો તમને આઈડિયા આવી જાય. 2809 આને 2 પાર્ટમાં આપણે ડિવાઈડ કરી દીધું. એકમનો અંક 9 છે. 9 હોય તો 3 અથવા 7 લખી દીધા. 28ની નજીકની સૌથી નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ થશે? 25 હશે. એનું વર્ગમૂળ થશે 5. તો અહીંયા આગળ બંનેની આગળ 5 લખી દીધા. હવે 5ની તરત પછી આવતી સંખ્યા એટલે કે 6, 5 6 30. 30 અને પ્રશ્નમાં આપેલી સંખ્યા એ 30 કરતાં નાની છે. તો આ બંનેમાંથી નાની સંખ્યા આપણે સિલેક્ટ કરવાનું અને આપણો આન્સર થઈ ગયો 53, બરાબર. તો આવી રીતે હજી બી આપણે થોડા દાખલાની પ્રેક્ટિસ કરી દઈએ. ફોર એક્ઝામ્પલ 9604. પાછળ ઓલવેઝ 2 અંક રાખવાના. 4 કોનામાં હોઈ શકે? 2 અથવા 8માં. 96ની નજીક કયું આવી શકે? મતલબ પૂર્ણ વર્ગ સંખ્યા. તો 96ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા 81 છે. 81નું વર્ગમૂળ 9 થાય. તો બંનેની આગળ 9 લખી દીધું. 9ની તરત પછી આવતી સંખ્યા 10 એટલે કે 90. અને પ્રશ્નમાં આપેલી સંખ્યા 96 એ 90 કરતાં મોટી છે. તો આમાંથી આપણે સિલેક્ટ કરશું મોટી સંખ્યાને. આપણો આન્સર થઈ ગયો 98, બરાબર. હવે આ જોઈ લઈએ. 2401 2 પાર્ટ કરી દીધા. 1 હોય તો ઓબ્વિયસ 1માં જ આવશે એન્ડ 9માં પણ આવશે. 24ની સૌથી નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા 16 છે.
16નું વર્ગમૂળ 4 એટલે અહીંયા બંનેની આગળ 4 લખી દીધું. 4ની તરત પછીની સંખ્યા એટલે કે 5, 5 ચોક 20 અને આપેલી સંખ્યા 24 એ મોટી છે. તો આમાંથી આપણે ચૂઝ કરશું મોટી સંખ્યા અને આપણો આન્સર થઈ ગયો 49. ઓકે, આવી રીતે આ તમારા માટે હોમવર્કમાં છે. એન્ડ પછી આ થોડા ક્વેશ્ચન જોવાના છે. આ અલગ રીતનો ક્વેશ્ચન છે. ફોર એક્ઝામ્પલ, આવી રીતે તમને વર્ગમૂળની અંદર કોઈ એકના એક સંખ્યા રિપીટ થતી આપી હોય એન્ડ વચ્ચે પ્લસ કે એવું કોઈ નિશાન હોય, સો તમારે કરવાનું શું, 56 કઈ બે ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર છે તમારે જોવાનું છે. તો 7 8 56, બરાબર. તમારે આ જ જોવાનું છે કે બે ક્રમિક સંખ્યા હોવી જોઈએ. તો હવે જે 7 છે એ આનો આન્સર થઈ ગયો અને જે 8 છે આનો આન્સર થઈ ગયો. દેખો, આની અંદર પ્લસ છે તો પ્લસ માટે મોટી સંખ્યા અને માઇનસ હોય તો નાની સંખ્યા. ગુણાકાર જે મળ્યો ક્રમિક સંખ્યાનો એમાંથી જે નાની સંખ્યા હોય એ માઇનસવાળા પ્રશ્નનો આન્સર અને જે મોટી સંખ્યા હોય એ પ્લસવાળા પ્રશ્નનો આન્સર. તો એવી રીતે ફટાફટ આને બી આપણે કવર કરી દઈએ. 30 એટલે 5 છંગ 30, બરાબર. તો આમાંથી આનો આન્સર થઈ જશે, જે પ્લસ છે એના માટે 6 મોટું અને જે માઇનસ છે એના માટે 5 નાનું, બરાબર. એવી જ રીતે 182 છે. તો 182ની અંદર આમાં શું કરવાનું ખબર, આ થોડો અલગ ક્વેશ્ચન. હવે આ ક્વેશ્ચનમાં હવે 182 છે એનું તમે ક્રમિક કઈ બે સંખ્યાનો ગુણાકાર છે તમે શોધવા જશો તો બહુ લાંબી રીત થઈ જશે. તો એના કરતાં તમારે શું કરવાનું, આમાં પ્લસ છે તો 182થી મોટી પૂર્ણવર્ગ સંખ્યા કઈ આવે છે, તો મોટી પૂર્ણવર્ગ સંખ્યા એ છે 196, જેનો આન્સર છે 14. તો આનો આન્સર થઈ ગયો 14. એન્ડ આનાથી નાની જોવાની, નાની પૂર્ણવર્ગ. તો આનાથી નાની કઈ હશે, 169. તો આન્સર થઈ ગયો 13, બરાબર. આમાં બી એવું થશે, જો આની અંદર બી એ રીતે થશે. જો 56 છે, 56થી આપણે જોવા જઈએ તો મોટી પૂર્ણવર્ગ સંખ્યા તરત કઈ આવશે, 64, એનું વર્ગમૂળ 8. તો એક આ રીતે બી થશે. 56થી નાની પૂર્ણવર્ગ સંખ્યા એટલે કે 49, તો એનું વર્ગમૂળ 7. તમે આ રીતે કરો તો બી થશે એન્ડ આ રીતે બી થશે. ઓકે, તો જે સંખ્યામાં તમને ક્રમિક સંખ્યા ના મળતી હોય ગુણાકાર માટે કે તો તમારે પછી આ રહી ટ્રીક, મોટી પૂર્ણવર્ગ સંખ્યા અને નાની પૂર્ણવર્ગ સંખ્યાની વાપરવાની. ઓકે, હવે બે વસ્તુમાં ડિફરન્ટ જુઓ. અહીંયા આગળ છે ને આ બી 56 વર્ગમૂળ હતા અને આ બી એ જ છે, બરાબર. પણ અહીંયા આગળ પ્લસ છે અને અહીંયા આગળ કોઈ નિશાની નથી, એટલે કે મલ્ટિપ્લિકેશન, ગુણાકાર તો છે જ. હવે ગુણાકારમાં રીત બદલાઈ જાય છે, તો આ ખાસ યાદ રાખજો કે આની અંદર થશે આવું. પહેલાં તો 56 લખી દેવાનો. 56 એને વર્ગમૂળ છે એટલે એની 2 ઘાત કરી દીધી આપણે, અને વર્ગમૂળમાં 56 કેટલી વાર છે, 3 વાર. તો એની પણ રેઝ ટુ 3, બરાબર. હવે એની ઉપર આવી રીતે કરી અને હવે આનું લોજિક નહીં પૂછવાનું, અમુક ટ્રીકનું લોજિક ના હોય, બસ આન્સર આવી જતા હોય એટલે તમારે યુઝ કરી દેવાનું. હવે અહીંયા આગળ 2ની 3 ઘાત આવી, બરાબર. તો ઉપર છે ને 2ની જેટલી બી એનાથી નાની નાની ઘાતો એ લખવાની, 2ની 2 ઘાત પ્લસ 2ની 1 ઘાત પ્લસ 2ની 0 ઘાત. ખબર પડી? હવે આને સિમ્પ્લિફિકેશન આપી દેવાનું. તો આનું સિમ્પ્લિફિકેશન થશે 56, 2ની 2 ઘાત એટલે 4, 2, 1 અને નીચે થશે 2 દુ 4 દુ 8. તો આનું સિમ્પ્લિફિકેશન આપણે આપીએ તો 56ની 7/8 ઘાત, બરાબર. એવી રીતે 23નું આપી દઈએ તો 23 લખી દેવાના. પહેલાં એની 2 ઘાત કેટલી વાર છે વર્ગમૂળમાં, 3 વાર. એની ઉપર 2ની 3 ઘાત છે એટલે 2ની 2 ઘાત વત્તા 2ની 1 ઘાત વત્તા 2ની 0 ઘાત. આનું આપીએ તો 23 અને આનું થશે કેટલું થશે, આનું બી સેમ થશે 7/8. તો ફ્રેન્ડ્સ, એક બીજી વસ્તુ છે કે આમાં તમે છે ને આટલું લાંબુ તમારે ના કરવું હોય તો તમે ડાયરેક્ટ કરી શકો. જેમ કે 2ની 3 ઘાત આપી છે, ફોર એક્ઝામ્પલ તમને આવું આપ્યું હોય કે આને 4 વાર આપ્યું છે, બરાબર. 23 વર્ગમૂળમાં 23 વર્ગમૂળમાં 23 વર્ગમૂળમાં 23, સો ઓન એન્ડ ક્વેશ્ચન માર્ક, બરાબર. તો તમારે એન્ડ ફ્રેન્ડ્સ, વન થિંગ મેક શ્યોર કે અહીંયા આગળ સો ઓન નહીં આવે, આટલી જ સંખ્યા આવશે. ઓકે, આ વસ્તુ ખાસ યાદ રાખજો કે અહીંયા આગળ સો ઓન નહીં આવે, બરાબર. તો અહીંયા આગળ તમારે શું કરવાનું, આ 4 વખત છે તો 23
2/4 અને એની ઉપર તમારે શું લખવું તો આટલું લાંબુ ના કરવું હોય શું કરવાનું 23 2/4 એટલે 2 દુ 4 દુ 8 દુ 16 થઈ ગયા. તો ઉપર એક માઇનસ કરી મૂકી દો અને 15. આ આપણો આન્સર થઈ ગયો. બરાબર, આવી રીતે બી થશે. પછી હવે આના આધારે થોડાક દાખલા જોઈ લઈએ આપણે ફટાફટ કે આવા દાખલા હોય તો કઈ રીતે શોધવું. તમને કેટલું મોટું લાગે છે બટ ઇઝીલી પતી જશે. દેખો, પહેલાં છે ને વર્ગમૂળમાં હંમેશા અંદરથી ઓપન કરતું જવાનું. તો આનું શું થયું? 3 થયું. હવે 61 + 3 એટલે કે કેટલા થયા? 64 અને 64નું થયું 8. હવે 17 + 8 એટલે કેટલા થયા? 25 અને 25નું થશે 5. 105 - 5 એટલે કે 100 અને 100નું વર્ગમૂળ થશે 10. 11 - 10 એટલે કે 1 અને 1નું વર્ગમૂળ થશે 1 એટલે આપણો આન્સર 1. બહુ ઇઝી છે ને, એવી રીતે ફટાફટ આને કરી દઈએ. 169 એટલે 13 થશે. 12 + 13 એટલે 25. 25નું વર્ગમૂળ થશે 5 અને 69માંથી 5 જાય તો 6 4 એનું વર્ગમૂળ થશે 8. 36 અને 136 એન્ડ 8 એટલે 144. 144માંથી એનું વર્ગમૂળ તો 12. આ ઇઝી છે, થઈ જશે. એવી રીતે તમારે આને પણ કરી દેવાનું છે. એન્ડ ક્યુબ એન્ડ ક્યુબ રૂટ્સ આઈ થિંક આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજના લેક્ચરમાં આજે આપણે આટલું જ રાખીએ. એન્ડ નેક્સ્ટમાં આપણે ક્યુબ એન્ડ ક્યુબ રૂટ્સ જોઈ લઈશું ફટાફટ. આમ તો આજમાં હતું જ બટ ઓછો ટાઈમ હોવાના કારણે આજે આપણે આને પેન્ડિંગ રાખીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું. ઓકે ફ્રેન્ડ્સ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બેસ્ટ ઓફ લક. તૈયારી કરતા રહો, મચાવતા રહો.